પણ આજની જનરેશનમાં આ વસ્તુ સખત નોર્મલાઈઝ થઈ ગઈ છે થઈ ગઈ છે. અને એટલે જ આવા બધા ટર્મ્સ ઇન્ટ્રોડ્યુસ થયા છે. વન નાઈટ સ્ટેન્ડ, સિચ્યુએશન છે. વાંક સ્ત્રીઓનો છે. કઈ રીતે વાંક સ્ત્રીઓનો છે? કારણ કે એની માંગણી જે છે એમાં તમે ના કહી શકતા નથી. તમે આંધળો પ્રેમ કરી બેસો છો એમાં એટલો વિશ્વાસ એટલો બધો મૂકી દ્યો છો, તમે તમારા દેહની તમને ચિંતા નથી અને તમને હોવી જોઈએ ચિંતા. એ વાંક તમે શોધો કે તમારો શું વાંક છે, શું તમે આપી દ્યો છો. હું તમને કહું છું કે મારી બુકમાં મેં લખેલું છે કે પુરુષને જો સાચવવું હોય, એના પ્રેમ તત્વને સાચવવું હોય તો એને લબડાવો. કેવી રીતે? દેહ માંગે કે કંઈ પણ વસ્તુ માંગે એને આપી ન દ્યો સરળતાથી. અને ખાસ તો લગ્ન પહેલાં તો દેહ ક્યારેય નહીં આપવાનો. તો જ એ પુરુષ તો એના પ્રેમને તમે આજીવન અમર રાખી શકશો. નહીંતર દેહ આપી દેશો એટલે એનું પુરુષત્વ, એનો પ્રેમ, એનું બધું ખતમ થઈ જશે. અને જોતું તું એ જડી ગયું એટલે બીજું કંઈક નવું શોધ છે. તમારામાંથી એકદમ એના રસ વયો જશે.